માતાજી મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે સવારના 11, એટલે અડધો બપોર થઈ ગયો. તો અને જો મારા ભૂમિ મેડમ આવી ગયા છે ક્યાંથી? ટ્યુશનથી. સવારે મેકવા ગઈ હતી અને મારા મેડમ જો ગીત સાંભળે છે. તો ચાલો આપણે, અને અત્યારે જો મેં સવારમાં ગયા હતા, કેટલા વાગે ગયા હતા? 8 વાગે. 8:30 ગયા હતા પાર્કિંગમાં ગયા હતા. ગામડેથી કેરી મોકલાવી હતી એટલે. તો ચાલો બતાવું તમને. મારા મોટા પપ્પાએ કેરી મોકલાવી હતી ગામડેથી. મારા બાએ ગોઠવી દીધી જો, એટલી બધી મોકલાવી છે. આ છે રાજાપુરી, આ તો અમે લીધી છે અહીંથી. મસ્ત મજાની ગામડેથી કેસર કેરી મોકલાવી છે, મીઠી મીઠી. બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો, બહુ મજા આવશે. તો ચાલો આપણે આગળ. ફ્રેન્ડ, આપણે અત્યારે આવી ગયા છે કિચનમાં, અને અત્યારે આપણે બનાવવાની છે અડદની દાળ. એટલે આપણે મરચાં ટમેટા કાપી છે, અને પાણી તો ઓલરેડી મેકી જ દીધું છે અગાઉ. તો હમણાં ઉકળી જાય ને પાણી એટલે આપણે બાફા મેકી દઈ. લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે. કુકરમાં દાળ બફાય છે, એટલે આપણે લોટ બાંધી. આપણી દાળ બફાઈ ગઈ છે મસ્ત મજાની. અને અત્યારે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ, કેમ કે વાગી ગયા છે 11:30. ટાઈમ છે આપણી પાસે ઓછો, એટલે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ એટલે ટાઈમે કામ બને. આપણે જમવાનું બની ગયું છે અને અમે જમવા બેસી ગયા છે. જમવામાં છે જો અડદની દાળ, કેરી, રોટલી અને છાશ. આ જો આ કેરી સુધારી છે. આ બધા જમવા બેસી ગયા છે. આ છે શું છે? આ રતલામી સેવ. અને આ તો અમારું હોય જ તારક મહેતા. અમારે બધા તારક મહેતા જોવા જોઈએ જમવા ટાણે. એટલે ચાલો બધા જમવા. અને અમે જમી આમ તો અમારા હાથ રાખીને ગયા છે 5, અને અમારો ભાઈએ ચા બનાવી નાખ્યો છે. તો હાલો બધા ચા પીવા અને નાસ્તો કરવા. ચા બધો નાસ્તો છે. ફાફડી, આ છે તીખી ખાખરી, આ છે સેવ, આ મમરી. આ શું છે બતાય? ચેવડો છે, સેવ છે, ભૂંગળા છે, પછી ખારી છે. તો હાલો બધા નાસ્તો કરવા. પ્લાસ્ટિક છે. અને અમારી મેડમ જો ડાન્સ કરે છે. તો હાલો બધા નાસ્તો. હરખી તાલી અત્યારે અમારે બનાવવાનું છે મંચુરિયમ ને જો અમે અત્યારે વટાણા ફોલી નાખ્યા છે. આ છે અમારા માનસી બેન, એની મોટી બેન. જો અંદર અમારે બનાવે છે લોટ બાંધે છે. લોટ મસ્ત મજાના બનાવશે મારો ભાઈ મંચુરિયમ. તો બનાવી મંચુરિયમ પાડવાનું ચાલુ થઈ ગયું છે. અમારે તો મંચુરિયમ આવી રીતે બનાવે. મંચુરિયમની ગોળી આ તળીને રેડી થઈ ગઈ છે. આપણે ગોળીઓ જો બધી તળાઈ ગઈ છે, અને હવે વઘારવાની તૈયારી હાલે છે. જો એ વઘારે છે, અને અમારા એ માનસી રોટલી બનાવે છે. ગોળીઓ નાખી દીધી છે, મસાલો એડ કરવા આવે. અને એમ ફૂલકા રોટલી થાય છે બાજુમાં. મિત્રો મંચુરિયમ બની ગયા છે, અને હાલો બધા જમવા. તો આ મંચુરિયમ છે. માનસી કેવા બન્યા છે? મસ્ત. જો બધા મંચુરિયમ ખાવા બેઠા છે, એટલે જમવા જ બેઠા છે. હાલો બધા જમવા. તો મિત્રો આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. તો તમને મારા વિડીયો કેવા લાગે છે તો જરૂરથી કોમેન્ટ કરજો. અને આવા નવા વ્લોગ આવતા રહેશે, તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.